So welcome all of you guys to Aditya Group Tuition Sanskrit class standard 10. Let's start lesson number 12. कलिकाल सर्वज्ञो हेमचंद्राचार्य। तो कलिकाल सर्वज्ञो मतलब कलियुग में, कलिकाल मतलब कलियुग में सर्वज्ञो सब जानने वाला हेमचंद्राचार्य, इनके बारे में हम लोग सीखेंगे। तो चलिए शुरू करते हैं चैप्टर कलिकाल सर्वज्ञो हेमचंद्राचार्य। न विक्रमस्य द्वादश्यां शताब्द्यां सिद्धराजः जयसिंह मालव विजयम कृतवान। तो यहाँ पर क्या कहा गया है, हम लोग वन बाय वन देखेंगे। विक्रमस्य એટલે કે વિક્રમ રાજાની દ્વાદશ્યામ એટલે કે 12th શતાબ્દ્યામ मतलब સેન્ચુરી સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન, માળવા નો વિજય કરેલો, એમણે માળવા જીતી લીધું હતું। વતવાન વતી તમષ્ટ, this shows the past tense. કૃતવાન मतलब કર્યું હતું, conquered કર્યું હતું, જીત્યા હતા। ઇંગ્લિશમાં એને જોઈએ તો શું થશે? વિક્રમસ્ય દ્વાદશ શતાબ્દ્યામ એટલે કે 12th century of the era of Vikramaditya. Vikramaditya was a king, and from his kingdom there was a calendar started which is called Vikram calendar. तो द्वादशाम शताब्द्याम मतलब in the 12th century सिद्धराज जयसिंह conquered, विजयम कृतवान मतलब conquered the Malwa. सिद्धराज जयसिंह conquered the Malav or Malwa in 12th century of the era started by Vikramaditya. So Vikramaditya started an era અને ત્યારથી તેની 12th century માં એમણે સિદ્ધરાજ જયસિંહે માળવા જીતી લીધું હતું। આગળ ચાલીએ। વિજયાંતર, વિજય પ્લસ અંતરમ मतलब વિજય થયા પછી, જીત્યા પછી જયસિંહ નૃપતે યશોવર્મણ સર્વ ધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન। શું કહે છે કે વિજય થયા પછી, જીતી ગયા પછી જયસિંહ રાજા યશોવર્મન, જયસિંહ જે ખરા તેણે રાજા યશોવર્મા જે હતા તેમનું સર્વ ધન લઈને, બધી જ પ્રોપર્ટી લઈને અણહિલપુર, એમનું પોતાનું જે હતું તે અણહિલપુર પ્રત્યાગતવાન પાછા આવી ગયા હતા, came back. ઇંગ્લિશમાં શું થશે? તો વિજયાંતર after the victory જયસિંહ took, અહીંયાથી લેવાશે ગૃહિત્વા मतलब took all the wealth, sarvam means all the wealth of King Yashovarma and return to Pratyagatavan मतलब return to Anhilpur. So after the conquest, after winning or after conquering or after conquest, whatever you may say, Jaisingh returned to Anhilpur taking Gruhitva मतलब taking all the wealth, Sarva Dhanam of the King Yashovarma with him, of the King Yashovarma, Yashovarman લખેલું છે, of the King Yashovarma with him. Next, धनेन सह तत्रत्य ग्रंथागारो अपि तस्य हस्तगतो जातः. Now, धनेन सह એટલે કે ધનની સાથે તત્રત્ય એમનું ગ્રંથાગારો अपि, ગ્રંથાગાર એટલે લાઇબ્રેરી પણ તસ્ય હસ્તગતો જાતા તેમના હાથમાં આવી ગઈ, मतलब એમને મળી ગઈ। તો ઇંગ્લિશમાં શું થશે? with the wealth library, he also got the library, अथवा એમ કહી શકાય કે library also fall into his hand. So with the wealth, even the library that was there, तत्रत्य जो वहां पर थी, had fallen into his possession or in his hand, that fallen into his hand मतलब उसके हाथ में आ गई। हस्तगत એટલે હાથમાં આવી ગઈ, હસ્તગત એટલે હાથમાં અને જાતઃ એટલે ગઈ, તસ્ય તેના હાથમાં આવી ગઈ। તો શું થયું છે? રાજા 12th સેન્ચુરીમાં જે વિક્રમની સેન્ચુરી 12th સેન્ચુરીમાં સિદ્ધરાજ નામના રાજા જયસિંહે, સિદ્ધરાજ જયસિંહે એ નામ જ ચાખું, તેમણે માળવામાં વિજય કરી લીધો। વિજય કર્યા પછી એટલે આફ્ટર કોન્ક્વેસ્ટ જીતી ગયા પછી જયસિંહ જે ખરા તે રાજા યશોવર્મનનું બધું ધન લઈ લીધું, બધી જ પ્રોપર્ટી લઈ લીધી અને સાથે સાથે એમનું જે લાઇબ્રેરી હતી તે પણ એમના હાથમાં આવી ગઈ। આગળ ચાલીએ। ગ્રંથાગારે, જ્યારે પણ એ આવે એટલે તમને ખબર છે એ
मतलब इन कोई पण प्रेपोजिशन आवे तो ए लाइब्रेरीમાં બહવો અનુપમા બહવો અનુપમા એટલે બહવો એટલે ઘણા બધા અનુપમા મતલબ તમે એમ કહી શકો કે યુનિક જેને બીજા કોઈ સાથે કમ્પેર નહીં કરી શકાય તેવી ગ્રંથાહ આસીનઃ એવા ઘણા બધા પુસ્તકો હતા તો અસ્મિન ગ્રંથાગારે આ ગ્રંથાગાર એટલે આ લાઇબ્રેરીમાં ઘણા બધા યુનિક એ ઘણા બધા એટલે બહવો અનુપમ એટલે યુનિક ઓર ઇનકમ્પેરેબલ ગ્રંથા આસન તો એનો મતલબ થશે in this library अस्मिन ग्रंथागारे there were many incomparable treatises બહવો અનુપમા ગ્રંથા આસન ગ્રંથા or treatise કહી શકાય book કહી શકાય you can call it એટલે ઘણા બધા પુસ્તકો હતા તેષુ તેષુ એટલે તેમાં amongst them ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાર ભરણા નામના પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમ અપી એકત્તમ આસિત તો આમાં એમ કીધેલું છે કે તેષુ એટલે તેમાં ભોજેન વિરચિતમ રાજા ભોજ દ્વારા રચેલું બનેલું સરસ્વતી કંઠાર ભરણ નામના સરસ્વતી કંઠાર ભરણ નામનું પ્રસિદ્ધ એટલે ફેમસ ભોજ વ્યાકરણમ અપી ભોજ વ્યાકરણ પણ આ પુસ્તકનું નામ છે ભોજ વ્યાકરણ પણ વ્યાકરણ એટલે ગ્રામર પણ એકત્તમ આસિત એટલે એમાંનું એક હતું સો amongst them તેષુ એટલે amongst them one was also ભોજ વ્યાકરણ તો એમાંથી એક હતું ભોજ વ્યાકરણ તેમાંનું એક હતું it was one of them famous by it was work which was famous by પ્રસિદ્ધમ લખેલું છે એટલે ફેમસ સમજવાનું ફેમસ કોના દ્વારા લખેલું હતું તો by the name સરસ્વતી કંઠાર ભરણમ અને એ બુકનું નામ હતું સરસ્વતી કંઠાર ભરણમ composed by King ભોજ composed એવું ક્યાં લખેલું છે તો કે made by અથવા તો વિરચિતમ નો મતલબ થાય composed by King ભોજ next એકદા સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ એટલે કે એકવાર સિદ્ધરાજ વિચાર પથ પર ચડી ગયા આરૂઢ કરવું એટલે ચડવું થાય રાઈડ કરવું થાય પથ એટલે રસ્તો થાય વિચારના રસ્તે ચાલ્યા ગયા મતલબ once સિદ્ધરાજ started thinking એકવાર સિદ્ધરાજે વિચારવાનું શરૂ કર્યું શું વિચારવાનું શરૂ કર્યું સહ અચિંતયત he thought એણે વિચાર્યું માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન માળવા વિજય કર્યા અથવા માલવ વિજય કર્યા પછી એટલે એને જીત્યા પછી મને ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન મને પૈસા જે ખરા તે પૈસાની ઓનરશિપ મળી ગઈ સ્વામિત્વમ એટલે ઓનરશિપ સ્વામિત્વમ પ્રાપ્તવાન એટલે મળી ગઈ તો he thought એણે શું વિચાર્યું સહ અચિંતયત I secured the ownership of the wealth by conquering Malwa. તો માળવાને જીત્યા પછી મને જેની વેલ્થ છે તે વેલ્થની ઓનરશિપ મળી ગઈ જીત્યા પછી તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્તઃ તેનો ગ્રંથાગાર એટલે કે લાઇબ્રેરી પણ મને મળી ગઈ તો I also got their library પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્ત કીધેલું છે કે પરંતુ ભોજ વ્યાકરણ એટલે એને જે બુક લખેલ છે તેના વડે બાય અથવા વિથ આવે તૃતીય વિભક્તિ બાય ઓર વિથ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી એટલે ભોજની જેવી કીર્તિ વર્તતે એટલે જેવી પ્રસિદ્ધિ જેવો ફેમ એને મળ્યો તાદૃશી એટલે કે તેવી કીર્તિ મયા ન પ્રાપ્ત અહીંયા સંધિ છે કીર્તિ પ્લસ મયા કીર્તિ મને ન મળી નહીં મળશે તો શું કીધેલ છે but the kind of fame that Bhoj got by his treatise Bhoj Vyakaranam has not been won by me એ નથી હું જીતી શક્યો એ હું મને મળી નથી ન પ્રાપ્તા એટલે હું ન મેળવી શક્યો અથવા તો હું નહીં જીતી શક્યો could not been won by me અતઃ એટલે કે therefore અથવા so એતાદૃશમ કિમપી કરણીયમ
येन मदीया कीर्तिरपि तादृशी भवेत यादृशी भोजयास्ति. इजी છે, સમજો શું કીધું છે? અતઃ એટલે કે સો, એતાદૃશમ, એતાદૃશમ એટલે એતાદૃશમ એવું કંઈક, એના જેવું, કિમપી એટલે કંઈક, એના જેવું કંઈક કરવું જોઈએ. યમ, ય યા યમ અથવા તો વ્ય વ્યા વ્યમ, ય યા યમ વ્ય વ્યા વ્યમ. આ જે છે તે શું કહેવાય? વિદ્યાર્થ કૃદંત કહેવાય. વિદ્યાર્થ એટલે એના અંદર તમારે શું કરવું પડે? શુડ લખવું પડે, શુડ. સો એતાદૃશમ એવું કંઈક મારે કરવું જોઈએ કે જેનાથી એના જેવી કીર્તિ, યેન મદિયા કીર્તિર અપી, કીર્તિ પણ એના જેવી ફેમ મને પણ કેવી, મને પણ મળે. કેવી? તાદૃશી ભવેત યાદૃશી ભોજ્યાસ્તિ, જેવી ભોજને મળી તેવી મને પણ મળે. સો આઈ શુડ ડુ સમથિંગ લાઈક ઇટ, એના જેવું. એતાદૃશમ એટલે લાઈક ઇટ, એના જેવું મારે પણ કંઈ કરવું પડશે. બાય વિચ માય ફેમ will also be like that of the Bhoj. મારો જે ફેમ છે, મારી પ્રસિદ્ધિ, મારી પોપ્યુલારિટી, પ્રસિદ્ધિ, કીર્તિ, પોપ્યુલારિટી અને ફેમ કહેવાશે. ઇટ ઇઝ કોલ્ડ ફેમ. તો મને પણ એટલું ફેમસ થવા મળશે. આઈ વિલ ઓલ્સો બીકમ ધેટ ફેમસ. નેક્સ્ટ, એવા વિચાર્ય સહ જૈન મુનિ આચાર્ય, જૈન મુનિમાચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન નિવેદિતવાન ચ. સો ગુજરાતીમાં પહેલા કરીએ, સમજીએ, પછી આપણે કરીશું ઇંગ્લિશમાં. એવું વિચારીને, આમ વિચારીને તે જૈન મુનિમ આચાર્ય, જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયા. પ્રાપ્તવાન એટલે ગયા, અને નિવેદિતવાન અને એમને નિવેદન કર્યું. અને ક્યાં લખેલું છે? એન્ડ અહીંયા થશે. ધીસ ઇઝ એન્ડ. સો thus thinking, આવું વિચારીને, thus thinking he came, thus thinking he came to Jain sage. he પ્રાપ્તવાન એટલે came to, આમ તો મેળવ્યું થાય, પણ પ્રાપ્ત થવું એટલે મેળવવું થાય. પણ અહીંયા કરવાનો મતલબ છે કે ગયા. પ્રાપ્તવાન, વતવાન વતિતમષ્ટ, એઝ આઈ ટોલ્ડ યુ, વતવાન વતિતમષ્ટ, આવું જ્યાં પણ આવે પાસ્ટ ટેન્સ આવે એટલે અહીંયા પાસ્ટ ટેન્સ લખવું પડે. he came to Jain sage આચાર્ય હેમચંદ્ર, અને એન્ડ said, નિવેદિતવાન એટલે said, શું કહે છે તે આગળ જોઈએ. અઈ આચાર્ય વર્યા એટલે એને રિસ્પેક્ટેબલ કહે છે, રિસ્પેક્ટેબલ ફોર્મમાં એને એડ્રેસ કરે છે. અને શું કહે છે? ઓ રિસ્પેક્ટેબલ મોસ્ટ એક્સલન્ટ પ્રિસેપ્ટર. આચાર્ય એટલે પ્રિસેપ્ટર, શીખવાડનાર, આચાર્ય. ઓ રિસ્પેક્ટેબલ મોસ્ટ એક્સલન્ટ પ્રિસેપ્ટર, રિક્વેસ્ટફુલી કહે છે પ્રિસેપ્ટર. શું કહે છે? ભવંતોહો ભોજ વ્યાકરણ સદૃશમ એકમ વ્યાકરણમ વિરચયંતુ યેન. આપણે પછી કરીએ. તો એને પહેલા શું કહે છે? વોટ ડઝ હી સે? હી સેઝ ટુ હિમ, he says to him, what? What does he say? So he says, ભવંતોહો એટલે તું અથવા તો તમે, ભોજ વ્યાકરણ સદૃશમ એટલે ભોજ વ્યાકરણ જેવું, લાઈક, સદૃશમ એટલે લાઈક, ભોજ વ્યાકરણ જેવું, એકમ વ્યાકરણમ વિચ રચયંતુ, એક વ્યાકરણ એટલે કે તમારું ગ્રામર પર એક બુક રચો અથવા તો કમ્પોઝ કરું. આનો મતલબ થાય કમ્પોઝ કરું, કમ્પોઝ કરો. યેન કે જેનાથી, ભવંતા એટલે યોર્સ, ચ એટલે એન્ડ, મમ એટલે માય, યોર્સ એન્ડ માય, ભવંતા મમ તમારી અને મારી, અમરા કીર્તિ ભવેત ઇતિ. અમર એટલે ઇમોર્ટલ, ઇમોર્ટલ મતલબ જે મરે નહીં તેવું, ઇમોર્ટલ એટલે ક્યારે પણ પૂરી નહીં થાય, ક્યારે પણ ખતમ નહીં થાય, એવી કીર્તિર ભવેત, એવી ફેમ, એવું ફેમ મળે, એવી કીર્તિ એટલે પોપ્યુલારિટી મળે. તો એમ કહે છે, શું કહે છે? એમ કહે છે કે ઓ પ્રિસેપ્ટર, મે યોર ઓનર, રિસ્પેક્ટફુલી કહે છે ભવંતો એટલે મે યોર ઓનર કમ્પોઝ વન ઓફ ધ ગ્રામર લાઈક, તમે કમ્પોઝ કરો, વિરચયંતુ વ્યાકરણ, કમ્પોઝ કરો એક ગ્રામર, કોના જેવું? લાઈક, લાઈક ક્યાં લખેલું છે? અહીંયા લખેલું છે. લાઈક એટલે સદૃશમ, એના જેવું. આપણે કહે ને કે ગગન સદૃશમ, ગગન સદૃશમ એટલે ગગન જેવું. એવી રીતના અહીંયા કે છે ગગન સદૃશમ અથવા તો ભોજ વ્યાકરણ સદૃશમ અહીંયા કહેવાનું કહે છે.
તો એમના જેવું ભોજ વ્યાકરણ જેવું, લાઈક ભોજ વ્યાકરણ, બાય વિચ કે જેનાથી, બાય વિચ એટલે યેન, તમને ખબર છે એન આવે એટલે બાય અથવા તો વિથ આવે, થર્ડ વિભક્તિ, રાઈટ, કે જેના વડે, બાય વિચ ધ ભવતા મમ ચ અમરા, એટલે કે બાય વિચ ધ ફેમ ઓફ યોર્સ એઝ વેલ એઝ માઇન વિલ બી ઇમોર્ટલ. અમર, અમર એટલે અમરા, ઇમોર્ટલ થઈ જશે, એમ લખેલું છે. સો આખું શું થશે કે O respectable, most excellent preceptor, may your honor composed one grammar like Bhoj Vyakaranam, by which the fame of yours as well as mine will become immortal. Next, Siddhasya, Siddharajasya Jaisihasya Nivedanen Prerita Hemachandracharya Ekam Purva Vyakaranam Grantham Rachitvanta. તો હવે શું કીધેલું છે આમાં તે પણ સમજો. સિદ્ધરાજ જયસિંહના, આ તમારી ષષ્ઠી વિભક્તિ કહેવાય, ઓફ, ફોર ફ્રોમ ઓફ, ફોર ફ્રોમ ઓફ. નિવેદિતા એટલે આમાં શું કીધેલું છે, સિદ્ધરાજ જે જયસિંહ છે એમના નિવેદન એટલે એમના કહેવાથી ઇન્સ્પાયર થઈને અથવા તો એમનાથી પ્રોમ્પ્ટ થઈને, એમણે જે કીધું, એમણે કહ્યું તેના કહેવાથી હેમચંદ્રાચાર્ય એકમ અપૂર્વ, અહીંયા સંધિ છે, એકમ પ્લસ અપૂર્વ, જે અપૂર્વ એટલે પહેલા ક્યારેય ન થયું હોય તેવું, પૂર્વમાં એટલે કે પહેલા ક્યારેય ન થયું હોય એવો વ્યાકરણ ગ્રંથ રચિતવંત, રચિતવંત એટલે કમ્પોઝ કર્યો, કમ્પોઝડ, કમ્પોઝડ. તો સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી ઇન્સ્પાયર થઈને અથવા તેમનાથી પ્રેરિત થઈને હેમચંદ્રાચાર્ય એક અપૂર્વ એટલે ક્યારેય ન થયો હોય તેવો વ્યાકરણ ગ્રંથ રચ્યો. So prompted by the request of Siddharaj Jaisingh, Hemchandracharya composed a unique work of grammar. Unique ક્યાં લખેલું છે? અહીંયા લખેલું છે એકમ અપૂર્વ. Unique ક્યારે પણ આગળ ન થયો હોય તેવો ગ્રામર ની બુક લખી. વર્ક ઓફ ગ્રામર ક્યાં લખેલું છે? વ્યાકરણ ગ્રંથ રચિત. નેક્સ્ટ, સહ, સહ સિદ્ધહેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધમ અસ્તિ. એ કયા નામથી પ્રસિદ્ધ થયો? સહ એટલે તે, સિદ્ધહેમ વ્યાકરણ, સિદ્ધહેમ વ્યાકરણ એવા નામથી પ્રસિદ્ધ થયો. ઇંગ્લિશમાં થશે ધ ટ્રીટી ઇઝ, એટલે કે જે ગ્રંથ છે, ધ ટ્રીટી ઇઝ ફેમસ બાય ધ નેમ સિદ્ધહેમ વ્યાકરણમ. નેક્સ્ટ, અસ્મિન અષ્ટો અધ્યાયા અસ્તિ. ધેર આર, એટલે કે એની અંદર 8 અધ્યાય એટલે 8 ચેપ્ટર્સ આર ધેર. ઇન ધીસ there are 8 chapters. અધ્યાય મતલબ ચેપ્ટર, અષ્ટો એટલે 8 અને અસ્તિ એટલે છે, હાલમાં છે, સંતિ છે. ઇટ ઇઝ નોટ ઇન પાસ્ટ ટેન્સ, ઇટ ઇઝ ઇન પ્રેઝન્ટ ટેન્સ. પછી શું કીધું છે? તેષુ, તેષુ પાછું ષષ્ઠી વિભક્તિ હોય, તેમાં, તેષુ એટલે amongst them, તેમાંથી, amongst them, from them. પ્રારંભિકેષુ, પ્રારંભિકેષુ ષટેષુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમયો દ્વયો અધ્યાયયો પ્રાકૃત ભાષાંચ વ્યાકરણમ પ્રત્યસ્તિ, વ્યાકરણમ પ્યસતિ. તો આમાં શું કીધેલું છે? ઉપસ્થિતિ એટલે કઈ કઈ વસ્તુ છે તેમાં. પ્રારંભિકે ષટેષુ અધ્યાયેષુ એટલે કે શરૂઆતના 6 અધ્યાયમાં, 6 ચેપ્ટરમાં સંસ્કૃત ભાષાયામ, સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે, ગ્રામર ઓફ સંસ્કૃત. એન્ડ અંતિમ દ્વયો, અંતિમ 2 એટલે કે લાસ્ટ 2 અધ્યાયમાં, છેલ્લા 2 અધ્યાય એટલે ચેપ્ટરમાં પ્રાકૃત ભાષા, પ્રાકૃત ભાષામાં વ્યાકરણ લખેલું છે. એટલે બંને ભાષા છે, સંસ્કૃત અને, ટોટલ 8 ચેપ્ટર છે, 8 માંથી 6 ચેપ્ટર સંસ્કૃતમાં અને જે 2 ચેપ્ટર છે તે પ્રાકૃત, પ્રાકૃત લેંગ્વેજ જે ખરી, જે મોટે ભાગે બુદ્ધિસ્ટ લિટરેચર એમાં લખાયેલું છે, તો એ ભાષામાં લખાયેલ છે. amongst them in the first 6 chapter એટલે 8 માંથી first 6 chapters માં શું છે? there is a grammar of Sanskrit language, grammar of Sanskrit language. and in the last 2 chapters એટલે કે અંતિમ દ્વયો, last 2 chapter ક્યાં લખેલું છે? અંતિમ દ્વયો, last 2 chapter માં there is grammar of Prakrit language also, also એ પણ અંદર આપેલું છે. નેક્સ્ટ છે હેમચંદ્રાચાર્ય લક્ષ્ય શ્લોક પરિમિતમ સાહિત્યમ
विरचितमस्ति। तो हेमचंद्राचार्य लक्ष्य एटले लाख लाख शोक जेटलू परिमिति एटले माप एटलू वधारे कहेवानो मतलब छे मेजरमेंट परिमिति एटले माप थाय अहींया आपणे कहेवानो मतलब छे एटलू एटली संख्यामां साहित्यम विरचितमस्ति मतलब एमणे घणा बधा श्लोक लक्ष श्लोक जेने लाख जेटला श्लोक एटले जेनी अंदर 2 to 4 लाइन्स नो वर्सिस होय तो द लिटरेचर कंसिस्टिंग ऑफ 1 लाख श्लोका हैज बीन कंपोज्ड अहीं लखेल छे विरचित रचना करवी रचना एटले क्रिएट करવું कंपोज करવું विरचितमस्ति एटले एमणे कंपोज कर्यो बाय हेमचंद्राचार्य एटले हेमचंद्राचार्य आ कर्યું છે तो हेमचंद्राचार्य ही लक्ष्य श्लोक परिमितिम साहित्यम विचरमस्ति लिटरेचर कंसिस्टिंग ऑफ 1 लाख वर्सेस एटले के श्लोक्स हैज बीन कंपोज्ड बाय हेमचंद्राचार्य नेक्स्ट अस्मिन् साहित्ये अभिधान चिंतामणि इति नामकः कोश ग्रंथ अस्मिन् साहित्य एटले आ लिटरेचर में इन दिस लिटरेचर अभिधान चिंतामणि एवा नामनो इति नामक एवा नामनो एक कोश ग्रंथ एटले डिक्शनरी छे तो लखेलुं छे इन दिस लिटरेचर अ डिक्शनरी नेम्ड अभिधान चिंतामणि बीजू शुं लखेलुं छे चालुक्य वंशोत्कीर्तिनम कीर्तिनम इति नामकम संस्कृत प्राकृत भाषा निबद्ध द्वयाश्रय महाकाव्यम तो महाकाव्यम एटले मोटी पोएम जेने एपिक पोएम कहेवाय तो खाली एपिक पण कहेवाय एपिक पोएम तो एपिक पोएम लखेली छे ते केवी छे द्वयाश्रय द्वय आश्रय एटले बे आश्रय आश्रय नो मतलब पर्पस तो बे पर्पस छे ने ड्युअल पर्पस छे एक बाजू संस्कृत अने प्राकृत बंने भाषा निबद्ध एटले के व्याकरण पर पण लखेलुं छे अने साथे साथे एनी अंदर चालुक्य वंशोकीर्तियम એટલે કે તે સમયના એક રાજા છે તેમના એટલે કે વંશ છે ચાલુક્ય વંશ ડાયનેસ્ટી તો એમને રિલેટેડ પણ એમણે લખેલું છે એક પ્લોટ એક સ્ટોરી પણ એની અંદર મેં મેન્શન કરેલી છે તો બીજું શું લખેલું છે તે અંદર લખેલું છે કે એન એપિક પોએમ composed in સંસ્કૃત એન્ડ પ્રાકૃત સંસ્કૃત અને પ્રાકૃત બે ભાષામાં એક એપિક પણ લખેલી છે અને એ કેવી ટુ ફોલ્ડ આસ્પેક્ટ્સ એના પર્પસ એના આસ્પેક્ટ્સ છે તે બે છે ટુ ફોલ્ડ એટલે ડબલ કયા બે એસ્પેક્ટ્સ છે એની અંદર તો કે એક છે ગ્રામેટિકલ એક્ઝામ્પલ્સ ઓન વન હેન્ડ એન્ડ ડેવલપિંગ અ પ્લોટ સ્ટોરી એટલે એક સ્ટોરી પણ ડેવલપ કરેલી છે ઓન ધ અધર હેન્ડ આ એક્સ્ટ્રા છે એ લોકો એક્સપ્લેનેશન માટે છે ડ્યુઅલ આસ્પેક્ટ છે અને એ બુકનું નામ શું હતું કોલ્ડ ચાલુક્યો વંશ કીર્તિયમ ચાલુક્ય વંશો કીર્તિયમ નામનું એક એપિક પણ એમણે લખ્યું તે સિવાય બીજું શું લખેલું છે કાવ્યાનુશાસનમ ઇતિ નામકઃ अलंकार शास्त्रीय ग्रंथ काव्य अनुशासनम काव्य प्लस अनुशासनम एवा नामनो अलंकार शास्त्रीय ग्रंथ अलंकार जे आवे अलग अलंकार એટલે ડેકોરેટિવ વર્ડ્સ જે આવે તેને કહેવાય ખાસ કરીને કવિતા હોય તો પોએટ્રી ની અંદર ડેકોરેટિવ વર્ડ્સ આપણે યુઝ કરીએ તો એનું શાસ્ત્ર એટલે એને રિલેટેડ રૂલ્સ એને રિલેટેડ નિયમ बतावेला અને નિયમ बताववा माटेनी बुक हती तेनो काव्यानुशासनम ए नामनो ग्रंथ लख्यो मतलब के कई बुक लखी अ बुक ऑन द पोएटिक्स नेम्ड काव्यानुशासनम बीजू छंदोनुशासनम એટલે કે છંદ પણ આવે તમને વ્યાકરણમાં ખબર હશે તો છંદને કેવી રીતે વાપરવાના છંદોનુશાસનમ એવો નામનો ચ ઇત્યાદિનામ બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતિ તો છંદોનુશાસનમ એટલે કે a work on the prosody એટલે છંદ કેવી રીતે લખવો છંદ એટલે કોઈના વખાણ કરવા માટે પોએટ્રિક વેમાં કેવી રીતે લખવું that is also included તેમણે કઈ કઈ વસ્તુ લખેલ છે તે વસ્તુ અહીંયા બતાવેલી છે એમણે લગભગ 1 લાખ શ્લોકની આજુબાજુનું લિટરેચર લખેલું છે તેમાં અભિધાન ચિંતામણી એ નામનો એક ડિક્શનરી છે કોશ ગ્રંથ પછી બીજું શું લખેલું છે ચાલુક્ય વંશો કીર્તિનમ એ નામનો ડ્યુઅલ પર્પસ માટે એક મહાકાવ્ય એટલે કે એપિક પણ લખેલું છે એમણે દેન કાવ્યાનુશાસનમ નામની અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છંદોનુશાસનમ નામનો એક ગ્રંથ પણ લખેલો છે તો આ બધું લિટરેચર હેમચંદ્રાચાર્ય લખેલું છે નેક્સ્ટ વન ઇઝ ગુર્જર દેશે લબ્ધ જનીર અયમ हेमचंद्राचार्यः न केवलं गुर्जर प्रान्ते अपि तु
समग्रे अपि संस्कृत साहित्याकाशे सूर्यवत प्रकाशते. અને પેલા ગુજરાતીમાં સમજીએ. ગુજરાત પ્રદેશમાં લબ્ધજની, લબ્ધ એટલે મેળવવું થાય, ગુજરાતીમાં મેળવવું, અને જનીર અયમ જન્મ લીધો અહીં. તો આ ગુજરાતમાં જેમણે જન્મ લીધો હતો જે અહીંયા જન્મ્યા, લિટરલી મિનિંગ કાઢીએ તો જન્મ્યા. તો ગુજરાત પ્રદેશમાં જન્મેલા હેમચંદ્રાચાર્ય ન કેવલ એટલે નોટ ઓનલી ગુર્જર પ્રાંતે એટલે ખાલી ગુજરાત રિજનમાં જ નહીં, અપિતુ એટલે કે ઓલ્સો સમગ્રે અપી સંસ્કૃત સાહિત્ય પ્રકાશે એટલે કે ઇન ધ એન્ટાયર સંસ્કૃત લિટરેચર આકાશે, સાહિત્ય અહીંયા વર્ડ છે સંસ્કૃત પ્લસ સાહિત્ય એટલે લિટરેચર પ્લસ આકાશે. તો સંસ્કૃત સાહિત્યના આકાશમાં સૂર્યની જેમ, સૂર્યવત એટલે સૂર્યની જેમ, પ્રકાશતે એટલે શાઇન કરે, ચમકે છે. તો હેમચંદ્રાચાર્ય who was born in Gujarat region, જે ગુજરાત રિજનમાં લબ્ધ જનીર, જન્મ લેવો એટલે જનીર અયમ, continues to shine very brightly. સૂર્યવત પ્રકાશતે continues to shine very brightly like the sun. પણ કઈ જગ્યાએ? Not only in Gujarat but also in the sky of the whole Sanskrit literature. ખાલી ગુજરાતમાં જ નહીં પણ સંસ્કૃતના જેટલું આખું લિટરેચર છે તે લિટરેચર રૂપી આકાશમાં સૂર્યની જેમ ચમકતા રહે છે. હેમચંદ્રાચાર્ય born in Gujarat continues to shine very brightly like the sun, not only in Gujarat but also in the sky in the form of the whole Sanskrit literature. So with this we come to the end of this chapter. Guys, please learn all these sentences, words and meanings of this chapter to understand it in better way. Okay, so bye for now. See you again.